મજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે કેરેમલાઇઝ્ડ પોપકોર્ન. નોમ જ ભારે ભરકમ છે, રીત તો એકદમ સહેલી જ છે. તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે એક વાસણમાં થોડું તેલ લઈને તમારે જેટલી મકાઈ ફોડવી હોય એટલી લેવાની. મેં અહીંયા 1/3 કપ લીધી છે અને એના પોપકોર્ન કરી લીધા છે. પોપકોર્ન થઈ જાય એટલે તમારા ઘરમાં મોટું પોરું જે વાસણ હોય એ લઈ લેવાનું, એટલે હલાવતા ફાવે અને એમાં ખોડ નાખી દેવાની. મેં અહીંયા બ્રાઉન સુગર લીધી છે, તમારે ગોળ લેવું હોય તો ગોળ લેવાનું. ખોડનું માપ અહીંયા તમે જે કપથી મકાઈ લીધી હોય એ જ પૂણો કપ ભરીને ખોડ લઈ લેવાની અને એમાં હા ઓછું મેં બતાવ્યું એટલું પાણી પાડીને હલાઈ કરવાનું છે. હલાવતી વખતે ગેસ ફૂલ જ રાખવાનો, નકર ખોડ ઓગળશે નહીં. ખોડ ઓગળી જાય એટલે સૌથી પહેલાં ગેસ બંધ કરી દેવાનો, નકર બધું બળી જશે. અને પછી ઘી કે બટર તમારે જે નાખવું હોય નાખી દેવાનું અને એ ઓગળી જાય એટલે અંદર પોપકોર્ન નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. જેને પુષ્પા જોવાનું બાકી હોય થિયેટરમાં જઈને આરે પોપકોર્ન ખાતો નહીં, ઘેર બનાવીને ખાઈને જવાના, કાં તો પિક્ચર જોઈને આવીને ખાવાના. અને એનું છોકરું હોય તો બનાવીને લઈ જવાના, છોકરાવાળાને લઈ જવા દેશે. અને છોકરું ના હોય તો આજુબાજુવાળાનું લઈ જવાનું, એટલે તમને તો પોપકોર્ન ખાવા મળી. હેડો તાણ ઠંડુ થઈ જાય એટલે આવી રીતે સૂટું કરી લેવાનું, ઇઝીલી સૂટું થઈ જશે. તો આપણા મસ્ત મજાના કેરેમલાઇઝ્ડ પોપકોર્ન બનીને તૈયાર થઈ જશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.